રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર અને ભયનો માહોલ ઊભા કરનાર ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી મેહુલ ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમ દ્વારા શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી, જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં. અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે. આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે, આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે. સર, મુખ્ય ક્યાં ગુના આચરવામાં આવે? એ જે ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસીના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે. ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે.